નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે કે 2025ની અંદર જે બોર્ડ પરીક્ષા આવવાની છે તો એની અંદર જે તમે લોકો હમણાંથી કેવી રીતે તૈયારી કરશો જે તમારી બોર્ડ પરીક્ષા 2025માં સારા માર્ક્સ સ્કોર કરી શકો અને વિદ્યાર્થીઓ તમારી તૈયારી હમણાં સુધી કેવી રીતે ચાલવી જોઈએ એમાં તમે લોકોને એક સ્ટ્રેટેજી, એક પ્લાન બનાવવો જોઈએ મારા હિસાબે તમે માનો તો. અને બીજા વિદ્યાર્થીઓ બી હોય છે કે જે એક્ઝામની એક દિવસ પહેલાં વાંચીને એટલીસ્ટ પાસિંગ માર્ક્સ લઈ આવે છે, પણ આપણે પાસિંગ માર્ક્સ લાવવા નથી. આપણે જે હાઈ સ્કોર કરીને બતાવવાનું છે અને જે આપણી ફેમિલીની છે એ જે લોકો આપણા પર એફર્ટ નાખી રહ્યા છે તો એમનું જે બી એક થોડી હેપીનેસ આપણે આપી શકીએ છીએ. તો એમના એવા એફર્ટ કરીને તમારી ફેમિલીને થોડું ખુશ કરી દેજો તમે વિદ્યાર્થી. સારા માર્ક્સ લઈને તમે લોકો તમારી ફેમિલીને થોડીક તો હેપીનેસ આપી શકો છો વિદ્યાર્થીઓ. હવે તમે લોકો હમણાંથી સ્ટ્રેટેજી અને પ્લાન બનાવીને ચાલશો તો 2025ની અંદર બોર્ડની પરીક્ષાની અંદર તમારા 80% તો કંઈ ગયા જ નહીં. તમે લોકો હમણાંથી સ્ટાર્ટિંગમાં તમે તમારી સ્ટ્રેટેજી પ્લાન બનાવો વિદ્યાર્થીઓ. હવે તમે લોકો મારી માનો તો તમે લોકો હમણાંથી ખાલી સાંજે સુવા પહેલાં 1-1 કલાક જે બી તમારું દિવસનું જે બી તમે વાંચ્યું છે, જે તમે કંઈ સમ કર્યા છે, જે કંઈ પ્રેક્ટિસ કરી છે એની એકવાર રિવિઝન કરીને તમે લોકો પછી સૂજો વિદ્યાર્થીઓ. કેમ કે જે આખો દિવસમાં આપણે વાંચીએ છીએ એને આપણે રિવિઝન નહીં કરતા તો એ આપણા મગજથી નીકળી જાય છે વિદ્યાર્થીઓ. આ ઇમ્પોર્ટન્ટ છે, તમે લોકોને બી ખ્યાલ હશે કે આપણે રિવિઝન ના કરીએ ત્યાં સુધી આપણું પાકું નહીં થાય. તો તમે લોકો 1 કલાકમાં એ રિવિઝન કરી શકશો વિદ્યાર્થીઓ. હવે જે વિદ્યાર્થીઓને સારું હજુ 80-85 અબાઉ જવું છે તો વિદ્યાર્થીઓ 2 કલાક બી તમે લોકો સાંજે બેસી શકો છો. 1 કલાકમાં તમારું રિવિઝન થઈ જાય અને બીજો કલાકમાં જે તમે લોકોને કંઈ નવી વસ્તુ વાંચવાની હોય, ખાલી 1 જ કલાક છે વિદ્યાર્થીઓ. અને જે વિદ્યાર્થીઓને 95-100 સ્કોર કરી છે એ આખો દિવસ નહીં ભણતા વિદ્યાર્થીઓ, એ લોકો બી એવી રીતે સ્ટ્રેટેજી બનાવીને ચાલીએ છે વિદ્યાર્થીઓ. અને જે તમે લોકોને ખ્યાલ હશે કે એ લોકો ખાલી સાંજે 2 કલાક લઈને બેસે છે, પોતાનું જે બી સ્ટડી મટીરિયલ થયું, કંઈ વાંચવાનું થયું તો એ લઈને એને વાંચીને એને રિવિઝન કરીને એ નીકળી જાય છે વિદ્યાર્થીઓ. અને એ લોકો જે સારા માર્ક્સ સ્કોર કરે છે વિદ્યાર્થીઓ, 90+ સ્કોર કરે છે વિદ્યાર્થીઓ. અને તમે લોકોની ખાલી પ્રેક્ટિસ જ તમે લોકોને પરફેક્ટ બનાવશે. અને તમે લોકો જેટલી પ્રેક્ટિસ કરશો, જે તમે લોકોએ કહો છો કે આપણે જે મેથ્સમાં વીક છે, સાયન્સમાં વીક છે અને અમુક વિદ્યાર્થીઓ બીજા સબ્જેક્ટમાં વીક છે, તો તમે લોકો જે વીક સબ્જેક્ટ છે એને જે આપણા દિવસના 2 કલાક જ આપવાના છે. તો તમે લોકો 2 કલાકમાંથી અડધો કલાક એટલીસ્ટ એને આપો તો તમારું પ્રેક્ટિસ સારું થઈ જાય વિદ્યાર્થીઓ. તો મારી માનો તો 2 ટિપ્સ એન્ડ ટ્રિક લઈને ચાલજો વિદ્યાર્થીઓ. એક તો તમારું રિવિઝન કરવાવાળું 1 કલાકનું, અને બીજો જે કલાક છે જે એમાં તમે લોકોને કંઈ નવી વસ્તુ વાંચવાની હોય જે તમારું સ્કૂલમાં ચાલી ગયું અથવા ટ્યુશનમાં ચાલી ગયું તો એમાં બી તમે લોકો ઘરે આવીને એનું પ્રેક્ટિસ કરી શકો છો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમારા માટે એક ત્રીજો મેઇન ઇમ્પોર્ટન્ટ શું છે કે જે તમે લોકો કઈ વસ્તુ પ્રેક્ટિસ કરવા બેસો તો એની જે બ્લુ પ્રિન્ટ સાથે લઈને બેસો વિદ્યાર્થીઓ. એ ચેપ્ટરનું તમે લોકો માર્ક્સ વેટેજ કાઢો કે એ જે ચેપ્ટર કેટલા માર્ક્સનું છે અને એમાંથી કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે આપણા બોર્ડ પરીક્ષાની અંદર અને કેટલા માર્ક્સના વેટેજના ક્વેશ્ચન પૂછાય છે. અને તમે લોકો એ ક્વેશ્ચન બી તમે લોકો રેડી કરી લેશો અને જે ફાઇનલમાં તમે લોકો એને વાંચીને જશો ને વિદ્યાર્થીઓ તો તમારા 85% તો કંઈ ગયા જ નહીં. કેમ કે તમે લોકોને ખબર પડી જશે કે આ ચેપ્ટરનું એટલું વેટેજ છે અને આ ચેપ્ટરમાં એટલા ક્વેશ્ચન પૂછાય છે એટલા માર્ક્સના. તો તમે લોકો એટલા માર્ક્સના ક્વેશ્ચન રેડી કરી લેજો વિદ્યાર્થીઓ. અને તમારા માટે આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીપ હતી કે તમે લોકો તમારા જે લાઈફની અંદર ઉતારી લેજો વિદ્યાર્થીઓ. હમણાંથી તમે લોકો પ્રેક્ટિસ કરશો, અડધો કલાકનો બી લઈને ચાલશો તો વિદ્યાર્થીઓ તમે લોકો જે એન્ડિંગ સુધી 2-2, 3-3 કલાક વાંચવા બેસી શકશો વિદ્યાર્થીઓ. અને આવા જ વસ્તુ માટે, આવી જ ટિપ્સ એન્ડ ટ્રિક માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક, શેર, કોમેન્ટ કરો વિદ્યાર્થીઓ. અને આપણા ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થીઓ.